કે રામજીએ માગવાની વાત કરી કે માગતું, છતાંય એને ના પાડી દીધી. તો આવો રાવણ વિપ્રવર ક્યાં મળવાનો? પણ ખરેખર રાવણના નામ છે ને ઘણી જગ્યાએ લોકો એટલા બદનામ કરી દીધા. રાવણની વિચારધારાને ઉલટી રીતે સમાજની અંદર પીરસવામાં આવે. રામેશ્વર ભોળાનાથની સ્થાપના થઈ, પણ ખાટલે મોટી ખોટ, તે બ્રાહ્મણ વગર મૂર્તિ પ્રતિષ્ઠા કરાવે કોણ? તમે કરોડોના મંદિર બાંધી દો, પણ બ્રાહ્મણ આવીને મૂર્તિ પ્રતિષ્ઠા ન કરાવે ત્યાં સુધી મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય ને. બ્રાહ્મણના મુખારવિંદથી મંત્રો બોલાય ત્યારે જ એ મૂર્તિ શ્રી વિગ્રહનું સ્વરૂપ ધારણ કરે અને એમાં ઉર્જાનો સંચાર થાય. હવે વિચાર કરે ભગવાન રાઘવેન્દ્ર સરકાર કે કોણ એવા છે કે જે મારા આ જે દરિયાને કિનારે મારા દ્વારા શિવલિંગની સ્થાપના થઈની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરાવે. એ સમય જાંબુવંતજી બોલ્યા કે આ જગતની અંદર જેને ત્યાં 4 વેદો ભણવા માટે બ્રહ્માજી સ્વયં પધારે એવો એક વેદોક્ત બ્રાહ્મણ છે. બોલે કોણ? તો કે દશાનંદ રાવણ. તમે કહેતા હો તો બોલાવો. તો કે આપણે તો કામથી કામ છે, એના કર્મ સાથે આપણે વેર છે, બોલાવો એને. અને કહેવાય છે કે જાંબુવંતજી સાદરની સાથે નિમંત્રણ નોતરું આપવા માટે રાવણને ત્યાં ગયા. રાવણે બહુ આદર સત્કારથી બોલાવ્યા, આસન આપ્યું જાંબુવંતજીને અને કહ્યું કે આ તો મારા બાપ દાદા વખતની જાન પહેચાન છે, ઓળખાણ છે, એટલે આને આદરની સાથે. પછી કહ્યું કે ચલો તમે રામજીને ત્યાં સુંદર મજાનો સેતુબંધ રામ બંધાયો ને ત્યાં ભોળાનાથનું મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે, પધારો. ત્યારે રાવણ કે હું તૈયાર જ છું. પણ રામજી ક્યાંથી બધી સીધું સામાન સામગ્રી અભિષેક આ બધા 68 તીર્થોના જળ એ બધું ક્યાંથી? અત્યારે તો વનવાસી બનીને પધાર્યા છે તો ક્યાંથી બધું લાવવાના? એટલા માટે થઈ અને હું જ પુષ્પક વિમાનની અંદર બધી જ સામગ્રી તૈયાર કરીને આવું છું પૂજા માટે. રામજીને ક્યાંય લેવું જ ના પડે. કેટલો સુજાન ને સમજણ વાળો માણસ છે. પણ રાવણે વિચાર કર્યો કે એકલા મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય થઈ ન શકે, એટલે પુષ્પક વિમાનની અંદર જાનકીજીને બિરાજમાન કરીને આવ્યો કે રઘુવીરની સાથે તમે પણ બિરાજમાન થજો. અને સાથોસાથ એ મૂર્તિ પ્રતિષ્ઠા થાય, સીતારામ સજોડે બિરાજમાન થઈ અને રામનાથ ભગવાનની સ્થાપના કરે, મૂર્તિ પ્રતિષ્ઠા થાય તો સોનામાં સુગંધ ભળી જાય. અને જાનકીજીને પુષ્પક વિમાનની અંદર લઈને આવ્યો છે, બિરાજમાન કર્યા. રાઘવેન્દ્ર સરકારની સાથે, પછી સારામાં સારી વિધાનની સાથે એટલી સુંદર મજાની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવડાવી. તે રામજી એટલા ખુશ થઈ ગયા અને એટલા ખુશ થયા એટલે રાવણને કહ્યું કરે દશાનંદ ભૂદેવ વિપ્રવર, તમે આટલી સુંદર મજાની મને મારા ભોળાનાથ મારા ઈષ્ટદેવની આવી સુંદર મજાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, દક્ષિણામાં માગો માગો, તમારે શું જોઈએ? ત્યારે રાવણે એટલી માગણી કરી, દક્ષિણામાં કાંઈ જોતું નથી, પણ જો રણ મેદાનમાં જ્યારે તમે મારી સામે લડવા માટે આવો ને ત્યારે આવું કરુણા રૂપ સ્વરૂપ જે છે, કરુણા અવતારમ એ સ્વરૂપનું ત્યાગ કરી અને કારુણ્ય રૂપનો ત્યાગ કરી કાળના કાળ બનીને આવજો, તો જ હું તમારી સાથે યુદ્ધ કરી શકીશ. બાકી આવા કરુણા સ્વરૂપ રામની સાથે રાઘવની સાથે હું કઈ રીતના યુદ્ધ કરી શકીશ? મને વિચાર આવે છે, પણ તામસ દે છે એટલે હું ભક્તિ તો કરી શકવાનો નથી, એક સ્થાને બિરાજમાન થઈ અનુષ્ઠાન કરી શકવાનો નથી. એટલે થઈ અને પ્રભુ તમે જગતનો બાપ મારા સુધી લાંબા થાવ તો હું ભક્તિ કરીશ ને તો એક જ મારો જ ઉદ્ધાર થશે, પણ તમે તમારી સાથે હું વેર બાંધીશ તો મારા આખા કુળનો ઉદ્ધાર થાય. એટલા માટે થઈ તમને વેર વૃત્તિથી ભજું છું. આવજો, મારું તમને નોતરું છે, નિમંત્રણ છે, પણ કાળનો કાળ બનીને આવજો. આ મારી દક્ષિણા છે, બાકી મારે કંઈ જોતું નથી. આના જેવો ત્યાગી કોણ મળે? વિચાર કર કે રામજીએ માગવાની વાત કરી કે માગતું, છતાંય એને ના પાડી દીધી. તો આવો રાવણ વિપ્રવર ક્યાં મળવાનો? પણ ખરેખર રાવણના નામ છે ને ઘણી જગ્યાએ લોકો એટલા બદનામ કરી દીધા. રાવણની વિચારધારાને ઉલટી રીતે સમાજની અંદર પીરસવામાં આવે. બાકી તો રાવણ શિવ તાંડવ બોલે ને તો આખો કૈલાસગીરી શિખર ડોલે.